જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં યે યથા મા પ્રપદંતે તાસ્તથૈવ ભજામ્યઃ આ ગીતાના વાક્યનો સાર જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ ગીતા વાક્યનો સાર છે કે મને જે ભાવે ભજે છે તે ભાવે હું તેને ભજું છું. કોઈ કામ ભાવથી, કોઈ દ્વેષ ભાવથી મને ભજે છે તો પણ વૈકુંઠ આપું છું. તેમજ મારા પ્રેમી ભક્તો મને પ્રેમથી જે કંઈ અર્પણ કરે છે તે પ્રેમથી અંગીકાર કરું છું. મારા પ્રેમી ભક્તોને પોતાના ઉદ્ધારની ચિંતા જ હોતી નથી. ભગવાન ભક્ત ભાવના પોષક છે. આ સંબંધિત એક પ્રસંગ છે કે વ્રજમાં આવેલી નવી વવારુએ ખીરકમાં ગોબર લેવા ગઈ. ત્યાં જ સ્વામે ગ્વાલ બાલો સાથે નંદનંદનને રમતા જોયા. રૂપ સ્વરૂપ આવું કદી જોયું ન હતું. તેને સુંડલો ગોબરનો ભર્યો અને લાલાને અવાજ દીધો, મારો સુંડલો ચડાવતો. તો ત્યારે લાલા કનૈયાએ કહ્યું કે તું મને શું આપીશ? ગોપી કહે, એક સુંડલો ચડાવ તો એક લોટી દૂધની આપીશ. લાલાએ સુંડલો ચડાવ્યો. આ નિમિત્તે ગોપીને નજીકમાં લાલાનું રૂપ સૌંદર્યની ઝાંખી મળી. તેને વિચાર કર્યો કે રોજ રોજ આવી ઝાંખી થાય તો કેવું સારું. પ્રભુએ તેના મનની વાત જાણી લીધી અને 4-5 સુંડલા ચડાવ્યા. ગોપી સુંડલો ચડાવીને એક ચાંદલો ગોબરનો લાલાને ગાલે કરે. આમ જોતા ગ્વાલ બાલોએ કીધું કે અમને દૂધ નહીં પીવડાવ. ત્યારે કૃષ્ણે આખા મોઢે ગોબરના ચાંદલા કરી દીધા. ગોપીને કહે કે હવે ગણી લે ચાંદલા ને આટલી લોટી દૂધ મને આપ. આમ કરતા વાદ વિવાદ થયો. યશોદાજી પાસે ન્યાય કરવા ગયા. ગોપીનો હાથ પકડીને લાલા મૈયાને કહે છે કે આ ગોપી તો જૂઠી છે. ગોપી મૂંઝાઈ ગઈ કે શું જવાબ આપું. ગ્વાલ બાલોએ તો ખોટી સાક્ષી ભરી કે લાલો સાચું કહે છે. મૈયાએ લાલાને સમજાવ્યો કે આપણે ઘરે દૂધ દહીંની ખોટ નથી, આવા ઝઘડા ન કરાય. ત્યાં તો ગોપી કહેવા લાગી કે મારે ઘરે ફક્ત 2 જ ગાયો દૂજે છે, આટલું દૂધ ક્યાંથી આપું? ત્યારે લાલો કનૈયો કહે કે એમ કર, રોજ 1 લોટી દૂધ મને દેજે. આ સાંભળીને તો ગોપી ખુશ થઈ ગઈ કે મારે તો આ નિમિત્તે નંદભવનમાં આવવાનું નક્કી થયું. રોજ રોજ આવી અને લાલાને દૂધ પીવડાવી જઈશ. મૈયા યશોદાએ ગ્વાલ બાલોને રોકીને બધાને દૂધ પાઈ અને શિખામણ દીધી કે આવી ખોટી સાક્ષી ન ભરાય. મૈયા યશોદા ગોપીનું દૂધ લઈ તેને બમણું રોજ પાછું આપતા. અત્રે તો લાલાને રાજી રાખવા હતા. આનું તાત્પર્ય એ છે કે તે ગોપીને સ્વરૂપા શક્તિ થઈ કે રોજ લાલાના કેમ દર્શન થાય. તે ભાવનું પોષણ કરવા પ્રભુએ આવી લીલા કરી હતી. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.